હે ગાઈઝ, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ફાઇનલી હું આવી ગયો છું ફાઇનલી મારા થોડા થોડા મોટા બ્લોગની અંદર. તો આજનો બ્લોગ આપણે શરૂઆત કરીએ છીએ મારા ઘરની બારીથી, બિકોઝ એન્ટ્રન્સ તો બધા બતાવતા હોય છે, બટ બારી એ મહત્વ એનું છે કે ગામડાની અંદર જો ઘરની અંદર બારી ના હોય ને સાહેબ, તો મજા ના આવે. બિકોઝ બારીની અંદર એટલી બહુ જ યાદો જોડાયેલી છે કે માણસ ઘરમાં આવે ને આવતા જોડે જ જોતો જોઈ લે, પણ ચાલો હેડો બારીમાં જોઈએ, તમે બારીમાં જોઈએ હેડો હું છે હું. કારણ કે ગામડામાં મેન જગ્યા છે ને બારી છે. કારણ બારીની અંદર તો કેટલું બધું મજા આવે યાર. બારી આ બારી છે, બારી પાછળનો ભાગ. એન્ડ બારીની અંદર બહુ બધી યાદો હોય છે મારી. મારી તો બધી બહુ જ યાદો છે બારીની અંદર. અહીંયા અમે બધું બહુ જ ઘરગથ્થા રમતા હતા. બહુ જ અહીંયા જ અમે મોટા થયા છીએ. તો આ મારી બારી છે. એન્ડ બારી બારી પછી આ મારું સ્પેશિયલ આખો બીજો પ્લોટ છે, વાડો છે મોટો. એન્ડ તમે જોઈ શકો છો. તો હું તમને જણાવું કે પુનિત નાયક જે એક સારો એવો ડાન્સર છે. બહુ હેવી તો નથી, બહુ મોટો નહીં બની ગયો હું હજુ, પણ નાનું એવું ડાન્સર છું. મસ્ત રીતે ડાન્સ કરી લઉં છું એક્સપ્રેશન જોડે. અને મારી આઈડી તમે ના જોઈ હોય ને તો જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામની અંદર છો, આઈ એમ પુનુ કરીને આઈડી છે મારી, એમાં તમે જોઈ શકો છો. અને આ મારા આગળનો એડ્રેસ તરફ હું તમને લઈ જાઉં છું. તો બારીની વાત નહીં થાય સાહેબ, બિકોઝ બારી તો બારી જ છે. ઓ બાપા, ઠે વાગી જવો તમે મને. તો ગાઈસ તમે જોઈ શકો છો હું હવે આગળ જઈ રહ્યો છું. સોરી, મને તો પેલું કેમેરા પકડવાની આદત નહીં. તો આ છે અમારા આગળનું ભાગ. એન્ડ આ મારું બગીચો છે. આ તો તમે જાણો જ છો આ શું છે. સો ગાઈસ, આ છે અમારા આગળનું એન્ટ્રન્સ. ગામડાનું પ્યોર ઓરિજિનલ ઘર. અહીંયા પહેલાં તુલસીનું કુંડું હતું, પણ મેં કાઢી નાખ્યું છે. વચ્ચે આવતું હતું ને એટલે થોડુંક તકલીફ પડતી હતી. તો આ મારું ઘર છે. એન્ડ અંદર તો ઓલરેડી ખબર છે ને ઘરનું કામ ચાલતું હોય. એન્ડ ગાઈસ, દિવાળી હોય કે ગમે તે તહેવાર હોય તો મારી ઈચ્છા હતી કે મારા ઘરની અંદર હું પબ્લિકને બી મારું ઘર બતાવું કે જુઓ ગામડાની અંદર મારું ઘર આ છે, આમ છે, તેમ છે. બટ મારા જોડે એવું ફોન નહોતો ગાઈસ. એન્ડ તમે આજે ચમક મારા ફેસ ઉપર જોઈ રહ્યા છો ને, એનું કારણ એ જ છે સૂર્ય દેવતા. તો થેન્ક યુ સો મચ સૂર્ય દેવતા ફોર બ્રાઇટનેસ ફોર માર ફેસ. જોઈ શકો તમે ઓરિજિનલ કેટલી શાઇન આવે છે મારા ફેસ ઉપર. તો હું સૂર્ય દેવતાને બહુ જ માનું છું, બહુ એટલે બહુ જ. બિકોઝ એમનું પાણી ચડાવ્યો તો હું ખુદ પાણી તો પીવું છું, એવું ના કહેવાય. પાણી નહીં પણ ચા, નાસ્તો એ બધું નહીં. કારણ કે ઓલરેડી વૈજ્ઞાનિકના અનુસાર મુજબ એ છે ને તો સવારે નાઈ નાખો તો પાણી પીવું જરૂરી છે. તો સૂર્ય દેવતા તમારો ખૂબ ખૂબ આભાર. જેટલા મારા લોકો મારા વિડીયો જોયું છે ને એ બધાની ઈચ્છાઓ પૂરી કરજો. એ બધાને સ્વસ્થ અને સુખી રાખજો. હંમેશા મારા ઘર ઉપર હંમેશા પોઝિટિવિટી બનાવી રાખજો. તો ગાઈસ, આજનો વિડીયો તમે આટલા સુધી તો નહીં, પણ જેટલું માંથી બને એટલું હું બનાવીશ. એન્ડ આગળ બને રહેજો. કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો. ઓકે, બાય.